સુરત શહેરમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચુકાવનારી ઘટના સામે આવી ત્યારે ઈચ્છાપુર પોલીસ ₹16,60,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી એક મહિલા સહિત 2 લોકો હજુ પણ ફરાર છે। ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી સુરત શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી। બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પોની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા। જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂના મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2 ફરાર ટેમ્પોની તપાસ દરમિયાન 1512 ઓક્સિજનના બોટલો, ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરની ટીન મળી આવ્યા, જેની કિંમત ₹1,55,232 સાથે આઈસર ટેમ્પો, મોબાઈલ ફોન મળીને ₹16,60,232નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલ રહેવાસી ડિંડોલીને ઝડપી પાડ્યો, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ છે। આ બંને હજુ ફરાર છે।